નમસ્કાર, હું છું બરખા. બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ પુરાની યાદીમાં આજે વાત કરવી છે એવા વ્યક્તિની જેણે લોકો સરસ્વતી માનો અવતાર માને છે, જેણે 36થી વધુ ભાષામાં ગીત ગાઈને રેકોર્ડ બનાવ્યો છે. તે વ્યક્તિ છે ભારતના ઇતિહાસનું અજોડ શૌર્ય. તે વ્યક્તિ છે સંઘર્ષ અને પુરુષાર્થનો સમન્વય. તેમનું નામ સૂર, તાલ અને સંગીતથી શરૂ થાય છે અને પૂર્ણ થાય છે. તે વ્યક્તિ છે મધુર કંઠીય કોકિલા લતા મંગેશકરજી. જી હા, આજે આપણે વાત કરીએ છીએ ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરની. દેશના સૌથી મધુર કંઠીય અવાજની ઓળખ બનવાની શરૂઆત, તેમના 8 દાયકાના સંગીતની એ સફરની શરૂઆત લતા મંગેશકરની એક ગાયિકાથી દેશની દીકરી બનવાની શરૂઆત. તો ચાલો જાણીએ ઉત્કૃષ્ટ ગાયિકા લતાજીના જીવન સફર વિશે. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઇન્દોરમાં થયો હતો. તે પંડિત દીનાનાથ મંગેશકર અને સેવંતીની મોટી પુત્રી છે. બાળપણથી જ લતાને સંગીત અને કળાનું વાતાવરણ મળ્યું હતું અને તેથી તેઓ સંગીત તરફ આકર્ષાયા હતા. 5 વર્ષની ઉંમરથી જ લતાને તેના પિતાએ સંગીતના પાઠ શીખવ્યા હતા. 1942માં લતા મંગેશકર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો જ્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારે લતાની ઉંમર માત્ર 13 વર્ષની જ હતી. પરિવારનો ભાર લતા પર આવી ગયો હતો. નવયુગ ચિત્રપટ મૂવી કંપનીના માલિક માસ્ટર વિનાયક મંગેશકર પરિવારના નજીકના લોકોએ લતાને ગાયક અને અભિનેત્રી તરીકેની કારકિર્દી બનાવવા માટે મદદ કરી હતી. લતાને અભિનય પસંદ ન હતું, પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે તેને કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો. લતા મંગેશકર 1945માં મુંબઈ શિફ્ટ થઈ ગયા. ત્યાં તેમણે અલી ખાન પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. બડીમાં ફિલ્મમાં ગવાયેલું માતા તેરે ચરણ મેં અને 1946માં રિલીઝ થયેલ આપકી સેવા મેં, આ ફિલ્મમાં લતા દ્વારા ગાયેલા પા લગુન કર જોરી રે ગીતે લોકોનું ધ્યાન લતા તરફ ખેંચાયું હતું. લતા વસંત દેસાઈ અને ગુલામ હૈદર જેવા સંગીતકારના સંપર્કમાં આવી અને તેમની કારકિર્દી ખીલવા લાગી. ગુલામ હૈદર લતાના માર્ગદર્શક બન્યા. ગુલામ હૈદરે લતાને મજબૂર ફિલ્મમાં દિલ મેરા તોડા મુઝે કહી કા ના છોડા આ ગીત ગાવા માટે આપ્યું હતું અને આ ગીત લતાનું પહેલું હિટ ગીત હતું. શંકર જયકિશન, સચિન દેવ બર્મન, વસંત દેસાઈ, મદન મોહન, કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, રાહુલ દેવ બર્મન જેવા જાણીતા સંગીતકારો મધુર ગીતો તૈયાર કરતા અને લતા મંગેશકર દરેકની પ્રથમ પસંદગી હતી. લતાએ આ સંગીતકારો સાથે ઘણા યાદગાર ગીતો ગાયા છે. લતાના અવાજની ધૂન સામાન્ય લોકોના માથામાં ચડી ગઈ અને લતા મંગેશકર જોતજોતામાં તો ટોચની ગાયિકા બની ગઈ. તેમના દ્વારા ગાયેલું આ ગીત એ મેરે વતન કે લોગો, આ સાંભળીને જવાહરલાલ નહેરુની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. લગભગ 8 દાયકાથી ભારતીય ફિલ્મો લતાના ગીતોથી ભરેલા છે. તેણે મધુબાલાથી લઈને માધુરી જેવી તમામ અભિનેત્રીને અવાજ આપ્યો છે. લતા મંગેશકરના દેશભક્તિના ગીત એ મેરે વતન કે લોગોની તો વાત જ શું કરવી. આ એક અમર ગીત છે જેનો એક અલગ જ ઇતિહાસ છે. એવું કહેવાય છે કે જ્યારે લતા મંગેશકરે આ ગીત પંડિત જવાહરલાલ નહેરુની સામે રજૂ કર્યું હતું ત્યારે તેને સાંભળીને તેમની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા. તે પછી પણ તેમણે આ ગીત પર અનેક પ્રસંગોએ પોતાનું પરફોર્મન્સ આપ્યું છે અને દરેક વખતે લોકોની આંખો જે છે ભીની કરી છે. વાસ્તવમાં આ ગીત દેશના કરોડો નાગરિકોની લાગણી સાથે જોડાયેલું છે. તો લતાજીના સાક્ષાત સરસ્વતીના રૂપને હું પ્રણામ કરું છું. ભારતના પાડોશી મુલ્કના દેશ કહે છે
કે જે તમારી પાસે બધું જ છે તે અહીં અમારી પાસે છે. માત્ર 2 વસ્તુ નથી, એક તો તાજમહેલ અને બીજું લતા મંગેશકર. 92 વર્ષની ઉંમરે લતાજીનું નિધન થયું અને હવે લતાજી આપણા વચ્ચે નથી રહ્યા. ભારતની સ્વર કોકિલા આજે પણ સૌના દિલોમાં છે. તેમના અવાજમાં ગાયેલા ગીતો અને તેમની સાથે જોડાયેલી વાર્તાઓ હંમેશા આપણી વચ્ચે હાજર છે. મારું એવું એક અનુમાન છે કે સંગીતના સુરો અને પરમાત્મા વચ્ચે એક અદ્ભુત અને એક વિચિત્ર બંધન છે, અને એવી ડોર છે કે કોઈ એવો તાર છે જે મનુષ્યની આત્માને પરમાત્મા સુધી બાંધે છે, જોડે છે, અને એ ડોર, એ તારનું નામ છે લતા મંગેશકર. સાક્ષાત સરસ્વતી દેવીના આ રૂપને મારા શત નમન. ભારત રત્ન લતાજીના જીવન સફર અંગે જાણીને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? તો આવી જ બીજી પુરાની યાદેમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.